નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધાય? મજામાં, લેયરમાં જ હોય ને? એ તો ફરીથી અગેન બાયોલોજી સબ્જેક્ટમાં ઓલિમ્પિક સિરીઝ લેક્ચર નંબર 2. પહેલો લેક્ચર તો તમે જોઈ લીધો છે, ઘણા બધા મિત્રોએ જોઈ લીધો છે. તો હજી એ જ લેક્ચરને વધુમાં વધુ શેર કરો કે જેથી તમારે ભાઈ નીટની અંદર બાયોલોજીમાં એક પણ પ્રકારનો માર્ક કપાય નહીં. 360 માંથી 360. ઓકે, એ પ્રકારનો જે લેક્ચર છે એ લેક્ચર તમે ક્યાંય નહીં ભણ્યા હોય ભાઈ. એ પ્રકારે આપણે એક પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ આપણે પીડીએફ માંથી, મતલબ કે ટેક્સ્ટ બુક માંથી, કે જે તમારા ધ્યાનમાં પણ નથી આવેલા એવા ટોપિક લઈને આપણે એના માટેનો વિડીયો બનાવ્યો છે. બરોબર, તો ફરીથી લેક્ચર નંબર 2 ની અંદર આપણે આપણા જે બાયોલોજીના કિંગ છે એ કિંગને ફરીથી એક જોરદાર સ્વાગત દ્વારા આપણે એને વેલકમ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? બરોબર, તો આજે ફરી પાછા આપણે એ જ લેક્ચરની અંદર લેક્ચર નંબર 2 આપણી ઓલિમ્પિક સિરીઝમાં એમનું બધાનું હાર્દિક સ્વાગત કરીએ અને પાછા આજે ધબધબાટી બોલાવી દઈએ. ઓકે, કે જેથી આ લોકોને બાયોલોજીની અંદર નીટમાં 360 માંથી 360 મતલબ મેક્સિમમ માર્ક લેવા માટે કોઈ રોકી નહીં શકે. તો એના માટે ફિઝીફ્લાયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું તો ખાસ ભૂલાય નહીં. ચલો સર, તો કાંઈ તમારે કહેવાનું કે આપણે બસ આપણે ચાલુ જ કરવું છે, પછી કહેતા રહેશું આપણે. ચાલીએ. જો આ બીજો આપણો ચેપ્ટર 1 છે ને એનો બીજો સેશન છે અને ક્યાંથી આપણે પૂરું કર્યું તો આપણને ખ્યાલ છે. ફટાફટ જોતા જાય. ચાલો, હવે આ જે આખો પોઈન્ટ છે ને એની અંદર બાપુ પેન ક્યાં? ઓકે, આવી ગઈ છે. યસ, આવી ગઈ ને. તો ભલે રેડ કલર પીળી નહીં હાલે, બ્લેક. યસ, અથવા રેડ રાખો ને એટલે ફોકસ થાય. રેડ કલર છે દૂરથી ઓકે, દ્રશ્યમાન થાય છે. હવે છે ને જો આની અંદર છે ને એક મોટો લોચો શું પડે ખબર? ઈ કે સજીવની સંખ્યા કેટલી 12મા ધોરણમાં ઈ કે અલગ વેલ્યુ છે ને અહીંયા અલગ વેલ્યુ છે, પણ બાબલાવ એમાં એવું છે કે 12મામાં જે આપ્યું છે ને વનસ્પતિ ને પ્રાણીનું આપ્યું છે ને અહીંયા આ ભૂરાભાઈએ થોડુંક સજીવનું કીધું છે. ખાલી વનસ્પતિ પ્રાણીનું કીએ ને તો આપણે ધોરણ 12 મુજબ જવાનું અને આખું કીએ ને તો આ મુજબ જવાનું. અને બાબલાવ જેની પાસે જૂની ટેક્સ્ટ બુક હોય ને એમાં છે ને લાખ લખ્યું છે. અમે ચાઇન જૂનું વર્ઝન લીધું છે કે જૂનું વાંચે તો ભાઈ જૂનામાં જૂનું જતું રહેશે બધું. અહીંયા મિલિયન લખવાનું છે. મિલિયન 10 લાખમાં જવાનું છે. મિલિયન મતલબ 10 લાખની અંદર તમારે જવાનું છે. બાપુ નીચે જવા દો. ચલો ભાઈ, આ પોઈન્ટને ધ્યાન રાખજો. યસ, ઓકે. હવે બીજું રાખી દો. બીજું યસ આપણે છે ને ઇંગ્લિશ એનસીઆરટી વાંચીએ ને, ઇંગ્લિશ એનસીઆરટી તો આપણને પ્યોરલી પૂરેપૂરી ખબર પડે છે, પરંતુ ગુજરાતી એનસીઆરટી વાંચવામાં છે ને ક્યાંક લોચો થઈ જાય છે. આજે પણ 50% સ્ટુડન્ટ્સ છે ને એ એવું માને છે કે આઈસીબીએન અને આઈસીજેડએન છે ને એ એક સંસ્થા છે લાઈક આઈયુપીએસસી, પણ એવું નથી ભાઈ. કેમિસ્ટ્રી પ્રમાણે નો વયા જતા, નહીતર ધજિયા ઉડી જશે. હવે આ શું છે એ કહું બાપુ. આઈસીજેડએન અને આઈસીબીએન છે ને એ કોડ્સ છે. કોડ્સ એટલે નિયમ. ઈ નિયમ છે. તમારે વનસ્પતિનું નામકરણ કરવું હોય કે પ્રાણીનું નામકરણ કરવું હોય તો એના જે નિયમ છે ને એ નિયમ કોડ્સ છે, એમાં નિયમ લખ્યા છે. જેવી રીતે આઈયુપીએસસી ના નિયમ છે ભાઈ કેમિસ્ટ્રી ની અંદર, એવી રીતે તો સાહેબ આ આઈસીબીએન છે એ વનસ્પતિ માટે છે અને આઈસીઝેડએન છે એ હું તમને છે ને એક સરળ ઉદાહરણ આપું. આપણે તૈયાર નથી કરવાનું, આપણે બીએસસી એમએસસી ઝૂલોજી બોટની નથી કરતા. હું તમને એક સરળ ઉદાહરણ આપું કે બોટની છે ને એમાં એક એવો નિયમ છે કે અલગ અલગ જાતિ હોય ને તો એનું નામ સરખું રહી શકે. જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા આંબો અને આઝાદી રચતા ઇન્ડિકા લીમડો, તો એ બે અલગ વનસ્પતિ તોય નામ હરખા. નામ આપણે હોય ને. ઓકે, પરેશભાઈ, પરેશ ના થાય, પરેશ રોડા. જ્યારે પ્રાણી છે ને એની અંદર એવું છે કે બાપ દીકરાનું નામ હરખું હોય, એટલે કે જાતિ અને એની ઉપજાતિ છે ને એનું નામ સરખું આવી શકે. જેમ કે હોમો સેપિયન્સ સેપિયન્સ, તો આપણી અંદર સેપિયન્સ છે જાતિનું નામ એ છે અને પછીનું જે સેપિયન્સ છે ને ઉપજાતિનું નામ છે, બાપ દીકરાનું નામ હરખું. તો આવા તો કેટલાય નિયમ છે, એમાં આપણે કાંઈ ઊંડું ઉતરવાની જરૂર નથી. બરોબર, પણ આટલું ખાલી યાદ રાખવાનું છે. બીએન અને ઝેડ પછી છે ને અહીંયા ધ્યાન રાખજો, ક્યારેક છે ને ભરાઈ જાય. શું મસાલા કે મમરા જે કયો હોય ભાઈ, તમે લોકો જે સમજતા હોય. યસ, જો પ્રજાતિ જાતિ બધાયને આવડે છે, પણ આ લોકો ક્યારેક છે ને ફેરવીને વંશગત નામ પૂછે ને ત્યારે ગેંગે ફેંફે થઈ જાય છે. તો વંશગત નામ
પ્રજાતિનું નામ, જેનરિક નામ, આ ત્રણેય વસ્તુ છે ને આપણને ખબર હોવી જોઈએ. અને જાતિનું નામ, જાતિ સંકેત પ્રત્યય કે સ્પેસિફિક એપિથેટ્સ આ પણ આપણને ખબર હોવી જોઈએ. અને ડોક્ટર કેરોસીન Carolus Linnaeus. Yes. ડોક્ટર કેરોલ સાહેબ આ છે ને બે ડોક્ટર છે ભાઈ, એક ડોક્ટર અહીંયા છે ને એક તમારી સામે લાઈવ માં છે. ઓકે, પણ આ જે ડોક્ટર છે ને હા. કેરોલસ લિનિયસ યસ, એ આપણા માણસના જ ડોક્ટર છે. હા, માણસની નામકરણ Yes. પદ્ધતિ પણ કઈક એને એનું વિકસાવી જે છે. દિલ છે ને સાહેબ, હા. એનું દિલ વનસ્પતિમાં હતું. ઓહો, એનું દિલ દિલ આ કહે કુછ ડોક્ટરનું ઓર, yes, દિમાગ કહે yes. કુછ આ ઓર. ડોક્ટરનું દિલ છે ને ઈ વનસ્પતિમાં હતું. Yes, એટલે ઈ yes. વનસ્પતિ શાસ્ત્રી બન્યા. યસ, વનસ્પતિ શાસ્ત્રીના પિતા ટૂંકમાં. ડિપેન્ડ્સ ઓન દિલ કે તમારું દિલ ક્યાં હોય ને ઈ પ્રમાણે તમે ફલાણા શાસ્ત્રી બનો. હા, બાકી તો માનસિકતા મુદ્દાની વાત યસ મુદ્દાની દિલ વાત change કેરોલસ લિનિયસ છે ને એને દ્વિનામી વર્ગીકરણ ના, સોરી પિતા. દ્વિનામી નામકરણ પદ્ધતિ અને દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ આ ધ્યાન રાખજો. ઈ બેયમાં ઉતાવળે વાંચવામાં મિસ્ટેક ન થાય. ફેરવો બાપુ, જવા દ્યો. યસ, ચલો ભાઈ નેક્સ્ટ. થોડુંક બબુકડું કરો, થોડુંક નાનું કરું જ. છે યસ, બસ બસ રેડી છે, ચાલો. ઓકે, હવે જો આ નિયમ છે ને ઈ બધાયને આવડે છે. આ નિયમમાં એક ફેરવીન પ્રશ્ન આવે ને ત્યારે બધાય ગેંગે ફેંગે થાય છે. ઈ છે આ, જો આપણે હસ્તલેખિત રીતે લખતા હોય ને તો આમ આવશે, બે અંડરલાઈન સેપરેટલી પ્રજાતિ અને જાતિના નામની અંદર આવશે. આમ નહીં આવે, આખી લાઈન નહીં આવે, અથવા આમ પણ Okay. નહીં આવે, આમ નો આવે, અથવા આમ પણ નહીં આવે કે મેન્જીફેરામાં પ્રજાતિમાં અંડરલાઈન કરવું, જાતિમાં અંડરલાઈન કરવું, વૈજ્ઞાનિકના નામમાં અંડરલાઈન કરવું. નો, ફક્ત અંડરલાઈન પ્રજાતિ અને જાતિના નામની નીચે જ આવશે. ઈ પણ સેપરેટલી આવશે. લેટિન અલગ ભાષા યસ, continuous. લેટિન ભાષા મૃત ભાષા છે. કોઈ પણ જાતિ હોય ને કે પ્રજાતિ હોય કે ઇવન કોઈ પણ વસ્તુ જે નામ આપ્યું છે ને એનો કઈક મતલબ થાય. સાહેબ આપણું હોમોસેપિયન્સ છે ને, તો સેપિયન્સ નો મતલબ થાય ડાયા. કારણ કે આપણા જે બીજા પૂર્વજ હતા ને હોમો ઇરેક્ટસ ને હેબિલિસ એ થોડા ગાંડા હતા. અચ્છા, હા, એટલે ગાંડા હતા ઇન ધ સેન્સ કે એ લોકો સ્વજાત ડાયા નહોતા એમ. એ લોકો જો 4 જણા પાર્ટીમાં ગયા હોય ને હા, તો એવું પણ પોસિબલ બને કે 3 જ બહાર નીકળે તો બાકીનો એક ક્યાં ગયો તો કે ઈ શેકાઈનો લા ખાઈ જાય. યસ યસ. એવું સ્વજાત ભક્ષણ એ દર્શાવતા હતા. પણ એનસીઆરટી આનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. તો આજે કોઈ પણ જાતિ છે જે લેટિનમાં જાતિક પ્રજાતિનું નામ આપે છે એનો કંઈક મતલબ થાય છે. હવે સાહેબ તમને ખ્યાલ હોય તો 2009માં અવતાર પિક્ચર આવ્યું. હા, યસ. અવતાર 1 સેમ મેન્ડિસ. હા, તો અવતાર શબ્દ આપણો અહીંનો લોકલ શબ્દ છે, ગુજરાતીનો છે, હિન્દીનો છે. આ શબ્દ જે તે સમયે 2009 પહેલા ઇંગ્લિશ ડિક્શનરીની અંદર એડ થયો. એટલે જે બોલાતી ભાષા હોય ને એમાં ચેન્જ થઈ શકે. ઓકે. આજે વર્ષો પછી આપણે કેમ અત્યારે ઓલું હમ આવે છે, હમ. હા, जिसका कुछ मतलब ही नहीं है. તો હમ એડ થયું. હા હા તો આજે ઘણી બધી નોવેલમાં હમ આવે, હા. જીએમ આવે, હમ, સોર. હવે એસઆર એટલે સોરી કે સ્યોર શું હોય રામ જાણે. રામ જાણે. તો આવા શોર્ટ નેમ બધા થઈ ગયા હવે. કદાચ 50 વર્ષ પછી ઓફિશિયલી એનસીઆરટી માં આવે, આપણી બુકમાં આવે કે આવી હમ, શકે. હા, હમ. ટીચર કે હમ, છોકરો કે હમ, હમ, હમ. કાંઈ નહીં, છેલ્લે અહીં કાંઈ Yes, નથી કરું તો કે yes, હમ. તો આમાં છે ને કોઈ ચેન્જ ન થાય. Okay. મૃત ભાષા છે, કોઈ બોલતું નથી એટલે ચેન્જ ન થાય. ઇંગ્લિશ Yes. ગુજરાતી ચેન્જ થાય એટલા માટે. યસ, વધારો આગળ. ચાલો હવે છે ને આપણે ટેક્સન જે મેઇન મારો જે મુદ્દો હતો ને કે આ પાર્ટમાં આપણે ઈ જ સમજવું છે. જો હવે હું તમને સાદી વસ્તુ કહું કે આપણે કોઈનું પણ આખું વ્યવસ્થિત નામ બોલવું હોય અથવા તો કોઈને નામથી આપણે વર્ગીકૃત કરવું હોય, ઓળખવું હોય, તો મિનિમમ કેટલા નામ જોઈએ સાહેબ? જો બે તમને નામ તો સમજાવું. જોઈએ. નામ આપણે અને આપણે surname. યસ, આપણે કોઈ પણ ફોર્મ હોય ને, ફોર્મ હમ. આપણે કોઈ પણ ફોર્મ ભરવાનું થાય તો એની અંદર કોઈ વ્યક્તિને વ્યાખ્યાયિત કરવા માટે મિનિમમ કેટલી કક્ષા હોય? 3 હોય. કેટલા ખાના હોય? 3 હોય. એક છે ઈ પોતાનું નામ હોય, એક પોતાના પિતાશ્રીનું નામ હોય, એક પોતાની સરનેમ હોય, અટક હોય. ઓકે, તો આખું થાય. જો આપણે ખાલી એક જ રાખી, એનું એકનું જ નામ રાખી તો એવા કેટલાય હોય, ઘણા તો બધા પ્રોપર હોય. વ્યાખ્યાયિત ન થાય. કદાચ ના એક થાય. ક્લાસમાં 2 હોઈ શકે. ખાલી પિતાનું નામ રાખી નાથાભાઈ તો નાથાભાઈ કેટલાય હોય, ઘણાયના પિતા હોય. અને સરનેમ ખાલી રાખી તો સરનેમમાં તો કેટલાય હોય જ. હોઈ શકે, હોઈ તો આપણે એકને આઈડેન્ટિફાઈડ કરવું હોય તો મિનિમમ 3 ખાના ભરવા પડે. Yes. અને આમાંય ભેગું ન થાય તો પછી દાદાનું નામ બોલવું પડે દાદાના કે છગનભાઈ વાળા કે મુરજીભાઈ વાળા XYZ, ઈ depends હા, છે. ના ના જાવ. એટલે કોઈ પણ એક વ્યક્તિને વ્યાખ્યાયિત કરવો હોય ને તો મિનિમમ એને 3 ખાના, 3 કક્ષ, 3 સ્પેસ ભરવા પડે. એવી રીતે વર્ગીકરણની અંદર સજીવ છે
એને જો વ્યાખ્યાયિત કરવું હોય ને તો મિનિમમ કેવા મમ મિનિમમ 7 ખાના જોઈ. મિનિમમ 7 ખાના જોઈ. આ પૂછો તો સાહેબ ઉપરનું. ઓકે, પૂછી નાખી. મિનિમમ 7 ખાના જોઈ. પછી 7 ઓછા પડે તો 8 લેવામાં 9 લેવામાં વાંધો નથી. જોજો હું બોલું એ સાંભળજો. કોઈ પણ પ્રાણીને આપણે વર્ગીકરણમાં વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરવો હોય તો એનું નામ, પપ્પાનું નામ, દાદાનું નામ, દાદા, પરદાદા, XY એવા 7 નામ લેવા પડે. 7 નામ લઈને તોય પરફેક્ટલી વ્યાખ્યાયિત થઈ. મિનિમમ 7 ફેરા ને 7 નામ ને એમાં કેટલાયનું ઉઠી ગયું છે તો એ ચર્ચા પછી કરશું આપણે આફ્ટર નીટ 5મી મે. તો જો આ મેં 7 ખાના દોર્યા. 1 2 3 4 5 6 7. આ બે ભૂસી નાખજો બાપુ. 7 જ ફેરા લેવડાવવાના હોય. ઓકે, હવે આ જે ખાના છે ને એને હું ખાના કહું, સ્પેસ કહું, ગમે એ કહેવાય, પણ એનસીઆરટી એ આને કક્ષ કીધું છે. કક્ષ આપણે આવે ને પેલું કક્ષ, કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા. તમે અત્યારે 12મી કક્ષામાં બધાય ભણે છે. 12મી 12મી કક્ષા પૂરી 12 કહેવાય. મિડ એપ્રિલમાં 12 થાય. ઓકે, તો આ છે કક્ષા બાપુ. કેવી કક્ષા? કક્ષા. આ કક્ષા કહેવાય. આપણે કેમ સ્કૂલમાં નીચેની કક્ષા જે પહેલા ધોરણથી ઓળખાય છે એમ આની અંદર નીચેની કક્ષા જાતિ કહેવાય. વર્ગીકરણ એકાંકી ચરણ પદ્ધતિ નથી. કોઈ એક સ્ટેપમાં ન થાય. કોઈનું પણ નામ એક સ્ટેપમાં ન લખાય. મિનિમમ એના બાપાનું નામ અને અટક એમ 3 વસ્તુ. એમ વર્ગીકરણ એકાંકી ચરણ પદ્ધતિ નથી. કેવું મમ? મિનિમમ 7 કક્ષમાં મિનિમમ 7 સ્ટેપમાં આપણે વર્ગીકરણ કરવું પડે. સૌથી નીચેની કક્ષા જાતિ, પછી આવે પ્રજાતિ, કુળ, ગૌત્ર. તમને ખ્યાલ જ છે. સૌથી ઉપર આવે સૃષ્ટિ. તો કક્ષા કોને કહેવાય કે કક્ષ કોને કહેવાય મેં સમજાવ્યું. હવે જુઓ, આપણે છે ને માણસનું લખવું છે. માણસનું હું આખું ફોર્મ ભરું છું. તો માણસ છે ને એની જાતિ શું આવશે? સેપિયન્સ આવશે. પ્રજાતિ શું આવે સાહેબ? હોમો. યસ. પછી શું આવશે? કુળ, હોમિનિડી. પછી ગૌત્ર આવશે પ્રાઇમેટા. વર્ગ આવશે સસ્તન. પછી આવશે સૃષ્ટિ પ્રાણી. સોરી, સમુદાય લખવો પડશે. મેરુદંડી. અને પછી આવશે પછી આવશે પ્રાણી સૃષ્ટિ. તો આ છે ને મેં 7 ફોર્મ ભર્યા. મેં 7 કક્ષા છે ને એને લખી, જેમાં સૌથી નીચેની કક્ષા જાતિના નામે ઓળખાય છે, સૌથી ઉપરની કક્ષા પ્રજાતિ, પછી કુળ, ગૌત્ર વગેરે વગેરે વગેરે. ઓકે, હવે આ સિવાય જો આપણે કોઈ પ્રાણી છે ને ડિટેલમાં ભણીએ છીએ તો ઉપસમુદાય, ઉપરી વર્ગ, વર્ગ, ઉપવર્ગ, ઉપજાતિ એવા ઘણા બધા પાર્ટ પડે. મિનિમમ 7 જોઈ. હવે મેઇન વસ્તુ આ સમજવાની છે કે અહીંયા મેં જે સેપિયન્સ લખ્યું છે ને, સેપિયન્સ, તો આ એક યુનિટ છે. હોમો એક યુનિટ છે. હોમિનિડી એક યુનિટ છે. પ્રાઇમેટા એક યુનિટ છે. યુનિટ, એકમ. તો વર્ગીકરણની અંદર કોઈ પણ કક્ષાએ કોઈ પણ યુનિટ હોય ને એને વર્ગક કહેવાય. શું કહેવાય? વર્ગક. બોલો સાહેબ. વર્ગક. કેવો ક? વર્ગક. કક્ષાને ગુજરાતીમાં આપણે વર્ગ કહીએ. ઈ જ આવ્યું, કક્ષા અને સામે વર્ગ. કોઈ પણ એક યુનિટ વર્ગીકરણની અંદર કોઈ પણ કક્ષાની અંદર ડિફાઇન કરેલા યુનિટને વર્ગક કહેવાય. વર્ગક. 7 વખત વર્ગ. 7 વખત વર્ગ. ઓમ નમઃ સ્વાહા. ચાલો જુઓ, હવે પ્રાણી સૃષ્ટિ વર્ગક છે, ફૂગ સૃષ્ટિ વર્ગક છે, વનસ્પતિ સૃષ્ટિ વર્ગક છે, મેરુદંડી વર્ગક છે, સછિદ્ર વર્ગક છે, પૃથુક્રમી વર્ગક છે, સસ્તન વર્ગક છે, ઉભયજીવી વર્ગક છે, પ્રાઇમેટા વર્ગક છે, XY વર્ગક છે, સેપિયન્સ છે તો એ વર્ગક છે. કોઈ પણ. હવે લોચો ક્યાં થાય સાહેબ? એનસીઆરટી કે કૂતરા વર્ગક છે, પણ કૂતરામાં લેવું શું? આપણે જાતિ લેવી, પ્રજાતિ લેવી. તો આપણે મનમાં ધારી લેવાનું કૂતરો એક જાતિ છે, then ઇટ્સ ઓકે. લખે છે ઘઉં વર્ગક છે, પણ ઘઉંમાં શું લેવું? ટ્રિટિકમ એસ્ટિવમ લેવું તો ટ્રિટિકમ ને લેવું. ટ્રિટિકમ એ વર્ગક છે, એસ્ટિવમ એ વર્ગક છે, કે સટાઇવમ એની બીજી જાતિ એ પણ વર્ગક છે.
પણ તમને ઇઝીલી સમજાય ને એટલા માટે આ લોકોએ આવું કીધું ઈ કે ઘઉં વર્ગક છે ને ચોખા વર્ગક છે, પણ તમે એનાથી જાજા હોશિયાર છો એટલે તમને કાયદેસર કહેવું પડે. આ બધા વર્ગક છે એવું કહે છે ઈ લોકો. તો વર્ગક એટલે કોઈ પણ કક્ષાએ કોઈ પણ એક યુનિટને વર્ગક કહેવાય. જવા દ્યો બાપુ નીચે. હું તમને એમ કહું ને કે સૌથી ઓછા વર્ગક કઈ કક્ષામાં આવે, તો કે સૌથી ઉપરની કક્ષા જે સૃષ્ટિની કક્ષા છે ને એમાં 5 જ વર્ગક આવે, કારણ કે 5 જ સૃષ્ટિ છે. જ્યારે જાતિ છે ને, જાતિ સૌથી નીચેની કક્ષા, એમાં સૌથી વધારે વર્ગક આવે. રવજી અરજી વિટેકર, આર.એચ. વિટેકર. જો હવે છે ને બાળકો, ત્યારે સાહેબ રવજીભાઈ નામ હતા. હા, રવજીભાઈ જ હતા. જો એક છે ને હું તમને સમજાવું છું, ટેક્સોનોમી. ટેક્સોનોમી એટલે વર્ગીકરણ વિદ્યા એન્ડ વર્ગીકરણ, આ બે વચ્ચે ઘણો બધો તફાવત છે. વર્ગીકરણ વિદ્યા અને વર્ગીકરણ છે ને એ બે એક નો થાય, અલગ થાય. જો સમજાવું સાહેબ, આજે આપણે છે ને એક નામકરણ કરીએ. ધારો કે આવું એક પ્રાણી મળી આવ્યું. હવે આ પ્રાણી હાવ નવું જ છે. આપણે એનું આખું ગોઠવવાનું છે કે ભૂરાને ક્યાં બંધ બેસાડવો, એનું ટૂંકમાં નક્કી કરવાનું. તો ટેક્સોનોમી છે ને, ટેક્સોનોમી, આ ટેક્સોનોમી શાખા છે ને, આ શાખાની અંદર એવું સ્ટડી આવે કે કોઈ પણ નવો સજીવ છે એને વર્ગીકરણમાં ક્યાં સ્થાન આપવું ને છેલ્લે ફૈબાની જેમ કેમ નામ આપવું. ઓકે, ચાલો જો હું તમને છે ને આ બહુ મહત્વનું પૂછાયું છે. ટેક્સોનોમી છે ને, ટેક્સોનોમી એના 4 સ્ટેપ છે. શું છે સાહેબ? સ્ટેપ. 4 સ્ટેપ છે. પહેલું લક્ષણીકરણ, બીજું ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ. ચાલો, લાક્ષણિકરણ એટલે શું ખબર? લાક્ષણિકરણ એટલે પેલા આના બધાય લક્ષણો કરો. હાલો, પેલા આના બધાય લક્ષણો નોંધવાના. અંતસ્થ કે બાહ્ય. હાલો, પૂંછડી છે, શિંગડા છે, 4 પગ છે, મગજ છે, 2 આંખ છે, આવા લક્ષણ નોંધવાના. ઓકે, યસ. ક્યારેક ઈંડા કરી ખાય છે, માંસાહારી છે, XYZ, આવા લક્ષણ નોંધો ને એને લાક્ષણિકરણ કહેવાય. હવે પછીના જે સ્ટેપ છે ને, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3, આ બંને જે સ્ટેપ છે ને એક સાથે થાય. ચાલો સાહેબ, હું તમને સમજાવું. તમે આમ તો વિજ્ઞાનના સાહેબ છો. જુઓ, હવે આપણે કોઈ પણ નવું સજીવ છે એના લક્ષણ લઈ લીધા. હવે લક્ષણ વાંચતા જશું ને એમ એનું સાથે સાથે વર્ગીકરણમાં એ ક્યાં આવશે ને એ આપણને ખબર પડી જાય. જેમ કે પૂંછડી છે બાળકો, હવે પૂંછડી કોને હોય? તો કે પૂંછડી સસ્તનમાં હોય. તો સીધું આપણને ખબર પડી ગઈ કે એ વર્ગની અંદર સસ્તનમાં આવે, અને વર્ગમાં સસ્તનમાં આવે એનો મતલબ કે એ સમુદાયમાં મેરુદંડીમાં આવે. પછી આગળનું વાંચવાનું શું? તો કે ક્યારેક પાર્ટી કરે છે, ક્યારેક નહીં, રોજ માંસાહારી. તો પછી એનું પ્રાઇમેટા હોય કે કાર્નિવોરા હોય, હર્બીવોરા એટલે તૃણાહારી હોય, કાર્નિવોરા હોય તો પ્યોર માંસાહારી હોય. એવી રીતે અલગ અલગ લક્ષણને આધારે આપણને વર્ગીકરણની અંદર એ ઓળખાતો જાય અને સાથે સાથે બંધ બેસતો જાય. આમ કરતા કરતા છેલ્લે એક જ ખાનું બાકી રહે, જેનું નામ છે નામકરણ. અને પછી જે તે વૈજ્ઞાનિકે જેને આ બાબડિયું મળ્યું હોય એ વૈજ્ઞાનિક પછી ફઈ બની જાય અને પછી એનું નામ આપી દે લેટિનમાં. એને નિયમ મુજબ, એમ એની મરજી મુજબ નહીં કે બહુ ઠેકડા મારતું હોય તો લેટિનમાં ઠેકડાને શું કહેવાય, ડિપેન્ડ્સ ઓન, તો એની વાત છે. તો છેલ્લે આ નામકરણ. હવે આમાંથી પૂછાય શું? સ્ટેપ પૂછાય કે ટેક્સોનોમીના આ 4 સ્ટેપ આ સિક્વન્સમાં છે, આ ધ્યાન રાખવાનું છે. ટેક્સોનોમીના આ 4 સ્ટેપ આ સિક્વન્સમાં છે, એ ધ્યાન રાખવાનું છે. ચાલો, હવે સેજા ભૂસી નાખો, આપણે બીજી એક 1700ની સદીની વાત કરવાની છે. યસ. હવે બાળકો, જે દિવસે આપણને સાહેબ એ નહોતી ખબર કે ચંપલ કે સ્લીપર પહેરાય. હા, બાથરૂમમાં નહીં, રસ્તામાં. 200 વર્ષ પહેલાની વાત કરું છું. આપણને એ નહોતી ખબર કે સ્લીપર પહેરાય. એ સમયની બાળકો વાત છે કે એ સમયે પશ્ચિમી દેશોમાં સિસ્ટેમેટિક્સ શાખા. સિસ્ટેમેટિક્સ શું છે? તો કે સિસ્ટેમેટિક્સ એક વિદ્યા શાખા છે. કેવી શાખા? વિદ્યા શાખા. જેવી રીતે બોટની છે કે જેમાં વનસ્પતિ ભણાવે છે, પ્રાણી ઝૂલોજી છે, પ્રાણીશાસ્ત્ર ભણાવે. તો સિસ્ટેમેટિક્સ છે ને એમાં શું ભણાવતા? બહુ જૂની વાત છે સાહેબ. એમાં આવું ભણાવતા કે ધારો કે આ એક પ્રાણી છે, આ એક બીજું પ્રાણી છે, ના એક ત્રીજું પ્રાણી છે. તો વર્ગીકરણની અંદર A, B અને C, તો વર્ગીકરણની અંદર પેલું નામ કોનું લખવું? આજે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં પહેલી સૃષ્ટિ મોનેરા છે. હા, તો પેલી જ કેમ મોનેરા? પેલી જ કેમ મોનેરા? શું મોનેરાએ પૈસા ખવડાવ્યા છે વિટેકરને? નો. પ્રાણી સૃષ્ટિમાં પહેલું સચિદ્રન, છેલ્લું મેરુદંડી કેમ? મેરુદંડી ઓછો ફાળો આપ્યો? નો. તો કોઈ પણ વર્ગીકરણ હોય કે
દ્વિઅંગી છે તો એમાં છેલ્લે મોસ છે પેલા લીવરવર્ટ્સ છે એવું કેમ? તો અહીંયા કોઈ રાજનીતિ પૈસા કશું કામ નથી આવતું. અહીંયા જે પ્લેસ નંબર આપવામાં આવે છે આ નંબર ઉદ્વિકાસીય સંબંધને આધારે આપવામાં આવે છે કે આ દુનિયામાં પેલા મોનેરા આવ્યા, પછી પ્રોટિસ્ટા આવ્યા, વનસ્પતિમાં બાળકો મોસમાં પેલા લીવરવર્ટ્સ આવી, પછી મોસ આવ્યું, પ્રાણીમાં છેલ્લે મેરુદંડી આવ્યા. મેરુદંડીમાં છેલ્લે કેમ સસ્તન ભણાવે તો કે સસ્તન છેલ્લે આવ્યા. એમાં સૌથી છેલ્લું નામ કેમ આપણું લઈએ તો કે આપણે સૌથી છેલ્લે આવ્યા. હવે લગભગ કદાચ કોઈને આવે નહીં દે એવું લાગે મને. તો યસ, તો સિસ્ટેમેટિક્સ એટલે જાતિ ઉદ્વિકાસીય સંબંધને આધારે કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ હોય એમાં સજીવોની ગોઠવણી થાય. હવે આ વાત છે બહુ જૂની, 12માં પછી આવું કરતા, યસ 12માં પછી આવું કરતા કે ડેડી આઈ વોન્ટ ટુ ડુ BSc ઇન સિસ્ટેમેટિક્સ. પણ પછી શું થયું? જો પછી આવું થયું કે સિસ્ટેમેટિક્સ છે ને એની અંદર ધીમે ધીમે જેમ જેમ સમય જતો ગયો ને એમ જે હજી હમણાં આપણે ચર્ચા કરી ને કે સેજ બાપુ ઉપર લેજો, સેજ ઉપર લેજો, ભલે, નો પ્રોબ્લેમ. યસ, સિસ્ટેમેટિક્સની અંદર પછી ધીમે ધીમે છે ને ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણ આ બધી વસ્તુનો સમાવેશ થતો ગયો. એટલે કે સિસ્ટેમેટિક્સ બહુ જૂનું, જે સાહેબે સિસ્ટમમાં નેચર આ બધું તમને ખ્યાલ જ છે. સિસ્ટેમેટિક્સ બહુ જૂનું કે જેનો મતલબ થાય ઉદ્વિકાસીય ક્રમને આધારે કોઈ પણ પ્રકારના વર્ગીકરણમાં સજીવની ગોઠવણી. આની અંદર ધીમે ધીમે સમયની સાથે ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણનો સમાવેશ થયો. હવે બાબુડિયાઓ આ જે આખી વિદ્યા શાખા છે ને એને ટેક્સોનોમી કહેવાય. હવે BSc સિસ્ટેમેટિક્સમાં ન થાય. સિસ્ટેમેટિક્સનું નામ ચેન્જ થઈ ગયું છે. સિસ્ટેમેટિક્સ બહુ જૂનું છે. હવે એને ટેક્સોનોમી તરીકે આપણે ઓળખીએ છીએ. યસ, ચાલો હવે આની પહેલાનું મેં જે તમને સમજાવ્યું હતું એ આવે. એકાંકી ચરણ પદ્ધતિ નથી, કક્ષા છે, હરોળ છે, અને કૂતરા, બિલાડા, આંબો, જે XYZ બધું વર્ગક છે. વર્ગક કે વર્ગકી એક વચન છે અને વર્ગક છે એ બહુ વચન છે. બરાબર? આ શ્રેણી એટલે શું? ચાલો એમને સમજાવું, મારે તમને સમજાવવાનું છે. તો આ આખું વાંચવાનું છે. આમાં નથી ખબર પડતી તો મેં જે કોષ્ટક કર્યું છે ને એમાં 7 લાઈન કોને કક્ષા કહેવાય, કોને વર્ગક કહેવાય એ વાંચી લો એટલે વાર્તા પૂરી. આ એકાંકી ચરણ પદ્ધતિ કોને કહેવાય મેં સમજાવ્યું. મિનિમમ 7 જોઈ, 7 વિના નો ભેગું થઈ જવા દો બાપુ નીચે. યસ, જો જાતિ એક નામ ગોખવાના છે, યાદ રાખવાના છે. આખા નામ મેન્જીફેરા ઇન્ડિકા હોય કે સોલેનમ હોય કે પેન્થેરા લિયો હોય, આમાં વધારે ટાઈમ નહીં બગડવાનો, અંડરલાઈન કરેલી હોવી જોઈએ. આમાંથી વાંચતા હોય તો કલર વાળું ચેન્જ કરી નાખવાનું. વાંચતી વખતે આપણું ફોકસ અહીંયા જ જવું જોઈએ, નકર ભેગું જ ન થાય. 2 લીટી વાંચો પછી બીજા નબળા સબળા વિચાર મંડે આવવા. ઓકે, કે અટલ સરોવરે જઈ આવી અને કરતા એમ આટો મારી આવી. ચાલો, પ્રજાતિની અંદર પણ કાંઈ ખાસ એવું નથી. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો જો તો એ બધાને ખબર પડે જ. પેન્થેરા શું છે એ ખબર હોવી જોઈએ આપણને. આ ફેલિસ શું છે એ ખબર હોવી જોઈએ. ટુ ધ પોઈન્ટ. અને હું તમને છેલ્લે કહું, તમારે છે ને આખો એક ચાર્ટ બનાવી નખાય. એ ચાર્ટ કેવી રીતે બનાવે ને હું તમને મોકલીશ. તમે પહેલા ટ્રાય કરો કે આપણે આખું તમે સ્ટડી કરશો ને તો મેરુદંડીથી તમે કરશો તો સસ્તન કરશો ને પછી કુળ, ગૌત્ર પડશે ને છેલ્લે પ્રજાતિઓ, ફેલિસ પડશે ને આ પડશે ને ઢીકડું પડશે ને એમાં 3 જાતિ. આવો ચાર્ટ બનાવી નાખો ને તો આખું કઈ વાંચવાનું જ ન હોય. એ ચાર્ટ તમે ટ્રાય કરો ને. હું એક છે ને આપણે મૂકશું પછી હું તમને. ઓકે, ઈ મૂકશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને. હવે છે ને કુળમાં છે ને બાળકો, કુળમાં આ લાઈન છે ને આપણી વાંચેલી હોવી જોઈએ કે કુળ છે ને એ વાનસ્પતિક પ્લસ પ્રાજજનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હું કે તમને કોઈને બોલાવતા નથી વર્ગીકરણ કેમ થાય કે કયા કુળમાં કોને મૂકવું, પણ જ્યારે આને આ કુળમાં મૂકવાનું છે, આને આ કુળમાં મૂકવાનું છે, એની અંદર જે લક્ષણ લીધા હોય ને એ આ લક્ષણ ધ્યાનમાં લીધા હોય એ ધ્યાનમાં રાખવાનું છે. કેવી રીતે થાય ન આવડે એ બહુ MSc BSc હાઈ લેવલની વાત છે. આ ધ્યાન રાખવું. આ વાંચેલું હોવું જોઈએ. પછી આ સિવાય જે એક્સ્ટ્રા જે આ વાંચવાના છે, યાદ રાખવાના છે, એ તો ખબર જ હોવી જોઈએ. ખબર જ હોવી જોઈએ. યસ, કે કુળ છે એ કોને આધારે તો કે વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણો. નીચે જવા દો બાપુ. યસ, ગૌત્ર, ઓર્ડર. યસ, થોડુંક આવતું રે બાબુ આમ. યસ, બસ. યસ, ચાલો. આની અંદર છે ને બહુ પૂછાય છે, તમને ખ્યાલ છે. આપણે વાંચતી વખતે આ જગ્યાએ જ આપણું ધ્યાન જવું જોઈએ. વાંચો તો શું છે? કોન્વોલ્યુલેસી. યસ. તો ઈ કોઈ મહત્વનું જ નથી વાંચવાનું. આપણે ક્યાં ઓલા બોલાવાના છે? ઓકે, તો પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગૌત્ર પોલિમોનિયલ્સમાં
આ બેયને લેવામાં આવ્યા છે, બહુ પૂછાય છે, ધ્યાન રાખવાનું છે. ગૌત્ર કાર્નિવોરા, હજી હમણાં ચર્ચા કરી હતી, માંસાહારી, ફેલિડી, કેનેડી, કેનેડા, અમેરિકા, એ બધું ધ્યાન રાખવાનું. આ ભૂલાય નહીં ભાઈ, આ ભૂલાય નહીં. નહીતર આપણું ગોત્ર ચેન્જ થઈ જશે. નેક્સ્ટ ફટાફટ ચાલો વાંચવાનું ત્યાર હોય. પછી વર્ગ, Yes. તો વર્ગમાં કશું નથી. યસ, હા, એક વસ્તુ વર્ગ કહી અને દઉં, સમુદાય. એક વસ્તુ કહી દઉં, જો તમારું હાવ ધ્યાન ન હોય ને તો આ બધાય છે ને ગિબન આ પ્રાઇમેટામાં આવશે. બરાબર? ગોરિલા અને ગિબન છે ને એપ્સ કહેવાય, પૂંછડી વિનાના વાનર. એપ્સ Okay. કપી માનવ. વાનર તો પ્યોર વાનર જ કહેવાય, એમાં બીજું કઈ ન કહેવાય. પણ આ બધાય છે ને પ્રાઇમેટા Primata. એની અંદર આવશે. યસ, ચલો ચાલો સમુદાય. જવા દ્યો. સમુદાયમાં કશું નથી. ચાલો હવે છે ને મારે આ કેવું છે, સેજ અને સ્ક્રીન નામ લેજો. યસ, જો હવે સેજ નીચે જવા દ્યો, નાની કરી નાખો, નાની કરી નાખો. ઓકે, જાતિ આવી ગઈ. બબુ સ્ક્રીન કરી નાખો, બબુ સ્ક્રીન. બાબુ સ્ક્રીન, ચાલો Yes. બાબુ સ્ક્રીન કરી નાખીએ. ઓકે, ચાલો એટલે હવે છે ને જો મારે તમને ખાલી એટલું જ કહું, સેજ હજી ઉપર જવા દો, સેજ એક દોરો જવા દો, 50 ગ્રામ ખાલી, 50 ગ્રામમાં આવી જશે. યસ, આવી ગયું. બસ બસ, ઉપરનું હાલશે, છોકરાઓને આવડે છે. જો મારે એક જ વસ્તુ કહેવાની છે કે આમાં ફેરવીને છે ને આમ પ્રશ્ન આવશે. પેલું આ તમારું ધ્યાન હોવું જોઈએ કે આ વર્ગીકૃત શ્રેણી છે. વર્ગીકૃત શ્રેણી એટલે શું? તો કે સાથે સાથ આપણે નામનું કોષ્ટક આપ્યું હોય 3, એમાં વચ્ચે પપ્પાનું નામ લખતા ભૂલાઈ ગયું હોય કે પપ્પાનું નામ ન લખ્યું હોય તો એ સંપૂર્ણ નામ વ્યાખ્યાયિત થયું નથી એમ કહેવાય. Yes. એવી રીતે કોઈ પણ સજીવ છે એમાં સાથે સાત ખાના તમે ભર્યા હોય, કેટલા? સાથે સા. યસ, સાથે સાત ફેરા તમે જો લીધા હોય ને તો એમ કહેવાય કે એ પૂરેપૂરો વર્ગીકૃત થયેલો છે. અને વર્ગીકૃત શ્રેણી એટલે સાથે સાત જો નામ લખ્યા છે તો આને આ લાઈનને આને વર્ગીકૃત શ્રેણી કહેવાય. હવે આમાં પૂછાય શું, ધ્યાન શું રાખવાનું, તો કે આ ચડતો ક્રમ છે. ઓકે, ઉતરતો ક્રમ છે ને આમ આવે, આ ઉતરતો ક્રમ એરા આવે. ડાઉન કરી યસ, દેવાના. એરા ડાઉન કરીને. હવે એમાંય આ લોકો મારા દીકરાઓ શું કરે, આવું કરે. જો ઓપ્શન એમ કહે કે ફલાણા માટે વર્ગીકૃત શ્રેણીનો ચડતો ક્રમ માટે કયું વિધાન સાચું છે, સાચું કેરી છે. માટે કે માણસ માટે. તો આ લોકો ઘણીવાર આમે કરે, કારણ કે એને તો કરવું જ છે એવું, એના હાટું તો ઈ છે. સૃષ્ટિ પછી એરા ઊંધા મારે, આમ ઊંધા એરા મારે, તો તમને ખબર પડવી જોઈએ કે આ ચડતો ક્રમ જ થાય. Yes. ઊંધા એરા માર્યા હોય તમે તો પછી આમ ચડતો એક જ ક્રમ જ ડાયરેક્શન માં નહીં થાય. જવાનું, Yes, રિટર્ન yes, બી આવવાનું yes. છે હા, ક્યારે. રિટર્ન આવું જ પડે. દિલ્હી, હા, ઓકે. પછી સૃષ્ટિ માર્યું, સીધા એરા માર્યા, જાતિ માર્યું, અહીંયાથી સીધા એરા માર્યા કે ઊંધા એરા માર્યા, એરા જોવાના છે. આ ચડતો ક્રમ કઈ છે. ડાયરેક્શન માં છે, Yes. પણ એના માટે તો સાહેબ પેલા આ વસ્તુની હા. સાથે સાથે સીધા ચડી નો જતા ક્વેશ્ચન માં, જો Yes. ચડતો કીધો છે કે ઉતરતો કીધો છે, એના વગર નહીં જવાનું ટ્રેનમાં, જવા દે ઉપર. અને એક જ વસ્તુ બાળકો, એક જ વસ્તુ કે આ તો તમને ખબર જ છે કે અહીંથી જેમ આપણે ઉપર જાય છીએ તેમ મીન્સ કે જાતિથી સમુદાય તરફ જેમ જાય છીએ, આપણે સૃષ્ટિ તરફ જાય છીએ, એમ ભિન્નતામાં ઘટાડો થશે. ભિન્નતામાં ઘટાડો થશે, નહીં વધારો થાય. Yes, ભિન્નતામાં એટલે મેં કીધું કે Yes, કેમ? yes, yes. અને વધારો ઉપરથી નીચે જાય ને એમ ભિન્નતા ઘટશે. સમાનતા વધતી વધતી જાય. જશે, એટલે સમાન, ભિન્નતા yes, ઘટતી yes. જશે. આ ધ્યાન રાખવું. ઓકે, અને છેલ્લે જવા દ્યો, મસ્ત કોષ્ટક છે. ચલો સાહેબ, આપણને ફાઇલ સેવ કરવાનું કહી દીધું છે. ઓકે, આપણે save કહી દ્યો, અત્યારે કરી દ્યો, કાંઈ સેવ કરવી કરી દ્યો. નથી. ચલો સૃષ્ટિમાં કઈ લેવાનું છે સાહેબ? નહીં, સૃષ્ટિ આવી ગઈ. ઓકે, હવે કોષ્ટક. કોષ્ટક છે ને બાળકો, કશું વિચાર્યા વિના શું કરવું એ તમને ખબર પડે. બેઠે બેઠું છે ને, બેઠે બેઠું યાદ રાખવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આનું કાંઈ ન થાય. આ આખું આપણને આવડતું જ હોવું જોઈએ, આ આખું આવડતું જ હોવું જોઈએ. આ જે હું લખું છું ને આને ચડતો ક્રમ કહેવાય. યસ, બરાબર? આમ લખું તો ઉતરતો ક્રમ કહેવાય. આ આખું આવડવું જોઈએ, કોનું ગૌત્ર શું છે ને કોનું ફલાણું શું છે ને ઢીકડું શું છે. તો ફટાફટ આપણે કયા ચેપ્ટરમાં શું વાંચવાનું છે, શું ધ્યાનમાં રાખવાનું છે, આવી લાઈન ટુ લાઈન આપણને ખબર હશે ને તો અને તો જ માર્ક આવશે. તો અને તો બાકી જ. તો યસ, દાંડી આવડી જશે. 10-15 MCQ એવા હોય બાપુ, જે જ સ્કોરિંગ હોય, બાકી બધું એમને આવડે. ચોપડી આ પ્રશ્નો એવા છે, 10-15 પ્રશ્નો એવા છે, ચોપડી આપી હોય, અનલિમિટેડ ટાઈમ આપ્યો હોય તો એ ન આવડે, એ જોવું પડે, ફટાફટ વંચાવવું જોઈએ કે આપણે આ પેજમાં શું વાંચવાનું છે, પછી પહેલેથી ન વાંચવાનું હોય. ચાલો બાળકો, હજી આપણે હવે જીવ વિજ્ઞાન આખા પેરેગ્રાફ વાંચવા Yes. બેસો તો ભાઈ તો એ જીવ જિંદગી આપણી વિજ્ઞાન જ અટકી જોવાનું જશે ને. હોય. હા. Yeah. તો હવે વધુ સમય ન બગાડતા સર, હવે નેક્સ્ટ આપણો જે લેક્ચર છે એ આવશે. અહીંયા chapter પૂરું થઈ number ગયું 2. સાહેબ? અહીંયા પૂરું થઈ ગયું. મંજો વાંચવા ઓકે છોકરાઓ. ભાઈ, તો આ વસ્તુની તમારે ખાસમાં ખાસ ધ્યાન રાખવાની છે. છે. બરોબર છે? Yes. એટલે એ વસ્તુ ભૂલાય નહીં. તમને જો ભાઈ એનસીઆરટી તો તમારી પાસે છે જ, ટેક્સ્ટ બુક તો છે જ, પણ ટેક્સ્ટ બુકમાં તમારે ક્યાં ફોકસ કરવાનું છે ઈ સાહેબ
આપણે ગાઈડન્સ કરશું. મતલબ કે ભાવિન સાહેબ તમને ઈ જ કહેવા માંગે છે કે તમારા આખા પેરેગ્રાફ વાંચવાનો હવે તમારી પાસે સમય નથી. હતું એ બધું વયું ગયું. હવે તમારા જે વધારાના હાર્ડ ક્વેશ્ચન જે પૂછાય છે છેલ્લા 5, 10 કે 15 MCQ જે હાર્ડ પૂછાય છે એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે, મેઇન વસ્તુ ઈ છે. બાકીનામાં તો સાહેબ માર્ક આવવાના જ છે, માર્ક જે કપાવાના છે, જે રેશિયો ઘટવાનો છે એ બધો આમાં જ થવાનો છે. તો એના માટે આપણી ઓલિમ્પિક સિરીઝ છે ભાઈ, એ ઓલિમ્પિક સિરીઝ ને તમારે જોતી રહેવી પડશે છેલ્લે સુધી. અને વિડીયોને લાઈક કરવાનું ને શેર કરવાનું મારા વાલીડા નો ભૂલાય હો, જોજો. અને ફિઝી ફ્લાઇટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલાવું જોઈએ. તો હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 સાથે નેક્સ્ટ વિડીયોમાં મતલબ બાયોલોજી ઓલિમ્પિક સિરીઝ લેક્ચર નંબર 3 અને ચેપ્ટર નંબર 2 ની અંદર ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.